નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ। ગુજરાત પોલીસ પર ફરી એકવાર સવાલ ઉઠ્યો છે। કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 9 વર્ષ બાદ પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। ગુજરાતના પોલીસ બેડામાં ખળબળાહટ મચાવતી મોટી આ જે ઘટના છે તે સામે આવી છે। ગુજરાત પોલીસ ફરી વિવાદમાં આવી છે। આ ખબરથી ગુજરાતના પોલીસ બેડામાં સનસનાટી મચી ગઈ છે। ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ફરી સકંજામાં આવ્યા છે। કચ્છમાં 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ। પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। પશ્ચિમ કચ્છના તાત્કાલિક એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ ફરિયાદ નોંધી। પશ્ચિમ કચ્છ સીઆઈડીએ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ફરિયાદ નોંધવામાં આવી છે। 2015ના વર્ષનો આ બનાવ છે, જેમાં એસસીના આદેશ બાદ સીઆઈડીએ ફરિયાદ નોંધી। ફરિયાદીની ફરિયાદ ન લેવા બાબતે પોલીસ અધિકારીઓ સામે કેસ કરાયો છે। ફરિયાદીના અપહરણની ફરિયાદ પણ ન લેતા પોલીસ અધિકારીઓ સામે કેસ થયો છે। ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ થઈ છે। ગુજરાતના 2 આઈપીએસ અધિકારીઓ, તત્કાલીન એસપી આઈપીએસ જીવી બારોટ, તત્કાલીન એસપી આઈપીએસ ભાવના પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। તો ગુજરાતના 3 ડીવાયએસપી, તત્કાલીન ડીવાયએસપી વિજય ગઢવી, તત્કાલીન ડીવાયએસપી ડીએસ વાઘેલા તથા તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બીજી તરફ ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે।